સાથી મિત્રો, આપણે કહેતા હોય છે કે જીવન હસવા માટે છે, જીવન રમવા માટે છે. પણ હસવા માટે અને રમવા માટે થોડુંક ગંભીરતાની પણ જરૂર હોઈ શકે છે. ગંભીરતા એ સિરિયસનેસ એટલે એનો આમ સીમો એ ગુજરાતી ઇંગ્લિશ વર્ડની વાત જ નથી અહીંયા વાત એટલે આવીને ઊભી છે કે આપણે આપણા માનવ શરીર માટે કેટલા ઉત્સુક છીએ એ ગંભીરતાનો વિષય ત્યાં આવીને ઊભો છે. કેટલા એના ધ્યાનપૂર્વક કેટલી આપણી એના તરફનો દોડો કેવો છે આપણો અને આપણા પરિવારના આપણા આજુબાજુ રહેતા લોકોની હેલ્થ વિશે આપણે કેટલું વિચારી શકીએ છીએ. તો સૌથી પહેલાં આપણી પોતાનાથી શરૂઆત થાય. બહુ જ ઓછા ટાઈમમાં આપણે જો હું એક્સપ્લેન કરવા જાઉં તો 3-4 મિનિટ તમારે થોડુંક હજુ કન્ટિન્યુ થોડું રહેવું પડશે અને થોડુંક ધીરજ રાખવી પડશે, અથવા તો 5-7 મિનિટ. છેલ્લા 11 વર્ષના નાના મોટા અનુભવોમાંથી જો યાદ રહ્યા હોય તો 10-11 વર્ષ પહેલાં અમે અમારા ફાર્મ ઉપર જે બધા 100થી 150 ખેડૂતોની વચ્ચે જે મિટિંગો કરેલી છે એ વખતે જે આપણા પ્રફુલ્લ સેજલિયા સાહેબે જે કીધું હતું કે ઘરે ઘરે આ પ્રોબ્લેમો ઊભા હશે, આપણે નહીં પહોંચી વળીએ, જેમ કે ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ, બરાબર, કબજિયાત છે, ક્રોનિક ડિસીઝ બી કીધા હતા એમને કે ભાઈ કેન્સર થવું, બરાબર છે, હાર્ટના પ્રોબ્લેમો થવા, ઓર્ગન્સ ફેલ થવા, બધા કિડની ઇસ્યુ, બધી જ વાતો કરી હતી. એમાં ભારપૂર્વક એમને સરસ એક પ્રેઝન્ટેશન આપ્યું હતું. એનું પરિણામ આજે આપણે જોઈ રહ્યા છીએ અને મને તો દેખાઈ રહ્યું છે કે એકદમ નિયર બાય, એટલે આપણા જોડે જઈને આ બધા ડિસીઝ ઊભા છે કમ્પ્લીટલી. સહેજ બી મિસ્ટેક કરીશું આપણે 1-2 વર્ષ વધારે હોવા એટલે આપણી ઘરની અંદર ફટ દઈને ઊભા છે. સાંભળીએ તો છીએ જ, આપણે ક્લોઝ સુધી આવી ગયા છે. પહેલાં એવું અવારનવાર જલ્દીથી સાંભળવા નહોતું મળતું કે ભાઈ બ્લોકેજ થઈ ગયું, કે 4 બ્લોક ને 3 બ્લોક ને આટલા પર્સન્ટેજ બ્લોક ને નથી સાંભળતા આપણે. હમણાં આગળ આપણે પહેલાં વિડીયોમાં આગળ બી વાત કરેલી છે કે એક માણસ અને એક સાધન ફક્ત ને ફક્ત ખબર અંતર પૂછવા જોઈશે. તમારા સમાજની અંદર બધા જોડે રિલેશન રાખવા છે ને તો એવી પોઝિશન પર આપણે આવી ગયા છીએ. અને આટલા ફાસ્ટ યુગમાં આટલા સ્પીડી વધવું પડશે. ઇકોનોમિકલી આપણે કન્ફેસ કરી રહ્યા છીએ બધું. આ કેટલું ફેસિંગ કરવું પડે છે, કોસ્ટ બધી જ વસ્તુની જરૂરિયાત છે, એટલે દોડવું વધારે પડે છે માણસને. ફેસિલિટેટ જીવન, મતલબ જીવન આખું ફેસિલિટેટ કરી દીધું છે. તો આપણે એ કરવા જઈશું કે સંબંધીઓની ખબર પૂછવા જઈશું કે પોતાના ઘરનાને હોસ્પિટલ માટે વારે ઘડીએ લઈને ફરશો તમે કરશો શું? એમ માણસ કેટલો ડૂબતું ને ડૂબતું જ જાય છે. દર વખતે કંઈ બધાને કંઈ આશ્રમમાં મૂકવા જશો તો બધાને નહીં લઈ લે. કેટલા લોકોને લેશે? કેટલા લોકોને ઘરડા ઘરમાં લેશે કે બીમાર લોકોને કેટલા લોકો હોસ્પિટલમાં રાખી શકશો તમે? કેટલી હોસ્પિટલો બનાવશો? કેલ્ક્યુલેશન માર્યું હશે કોઈની? સાથે સાથે આના માટે આપણે પોતાનો પ્રયત્ન શું હોઈ શકે એના માટે બીજા વધારાના લોજિકને બાજુ પર મૂકી દઈએ. સિમ્પલ લોજિક છે, શુદ્ધ આહાર અને શુદ્ધ વિચાર, બરાબર. એના માટે આપણે કેટલા પ્રયત્નશીલ છીએ એના ઉપર ડિપેન્ડ છે આ બધું જ. અને આપણે ચેન્જ થઈ શકીએ છીએ, બિલીવ કરી શકીએ છીએ, તો જ તમે કરી શકશો, બાકી ચેન્જ નહીં થઈ શકે. અને વધારાની વાતો, જે બીજી બધી વાતો છે કે જે સમજવા માટે અથવા તો ડીપ ડાઈવ કરવું હોય, અંદર જવું હોય, આપણે ગૌવિશ્વમની મુલાકાત કરી શકો છો તમે. અને બધી જ અમારી જે પ્રાકૃતિક ઉત્પાદો જે છે 100% શુદ્ધ, અને આવી રીતે અમારો જે બને એટલો કેમિકલ ફ્રી ચીજ વસ્તુઓ ખાવાનું ઇગ્નોર જે કરવાની જે પ્રયાસ છે અને બને એટલું કેમિકલ ફ્રી આપવાનો પ્રયત્ન છે, એ બધી ચીજ વસ્તુઓનો લાભ લેવા માટે ઓલવેઝ તમે અહીંયા આવી શકો છો. અને પરચેસ કરવું એવું જરૂરી નથી. અમારે એવું કોઈ એમ છે જ નહીં કે અહીંયાથી જ પરચેસ થાય, અહીંયાથી જ બધા લે. એવરીવેર નાનામાં નાના કિરાણા સ્ટોરની અંદર પણ આવી શુદ્ધ વસ્તુ હોય એવા વે ઉપર ક્યારે જઈ શકીએ આપણે? તો એ બ્રોડર વે માટે જ આ છેલ્લા પ્રફુલ્લ સેજલિયાજીથી લઈને બધા લોકોએ જે પ્રયત્નો કર્યા છે ઓનેસ્ટીથી, અને ગવર્મેન્ટ અને આચાર્ય દેવવ્રત સાહેબ ને બધા આપણે જે રાજ્યપાલ શ્રી છે, નાનામાં નાના ખેડૂત જોડે ગયા છે અને એને ઇન્સ્પાયર કર્યો છે
એને પ્રમોટ કર્યો છે, એને અવોર્ડ કર્યો છે, ત્યારે એ ખેડૂતો ઊભા છે. પણ આપણા લીધે કેટલા ખેડૂતો ઊભા છે? આપણે કંઈ પરચેસ કર્યું 5%, આપણા ઘરની અંદર વપરાતી વસ્તુઓમાંથી 10% સુધી ગયા આપણે છેલ્લા 10 વર્ષમાં, કે એટલી શુદ્ધ હોય. 20% સુધી ગયા, 5 kgમાંથી 500 ગ્રામ સુધી ગયા કોઈ એમાં. એમ એ નહીં જઈએ તો ખેડૂતો ઉગાડશે જ નહીં ને. તમે પરચેજ જ નહીં કરો તો રફ જ જો રિક્વાયરમેન્ટ જ રફ રહેશે, ડિમાન્ડ જ રફ હશે આપણી, તો રફ જ રહેશે ને. ઓલ્ટિમેટલી માર્કેટ રફ જ રહેશે એમ. તો એટલે આપણે બધું ચેન્જ કરવા નથી નીકળ્યા, પણ આપણે આપણા પૂરતું ચાલુ કરીએ અને આપણા ફેમિલી પૂરતું થઈએ, પછી આજુબાજુ જઈએ તો એક મોટો ચેન્જ આવી શકે એવો છે. બરાબર? એટલે ઓલવેઝ તમે બધી જ વસ્તુ નફાના ધોરણે જોશો તો કામ તો એમાંય થશે, પણ કેટલું ક્વોલિટીવાળું છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. એટલે ક્વોલિટી ફૂડ માટે ગુણવત્તાવાળું જે ફૂડ જોઈએ છે આપણે, એની કોસ્ટ થોડી ઘણી આગળ પાછળ રહેશે, પણ એનો મિનિંગ એવો નથી. આપણે કોસ્ટની કમ્પેરિઝન કેમ પિક્ચર જોવામાં નથી કરતા, સિનેમા ઘરોમાં નથી કરતા, મોબાઈલ લેવામાં નથી કરતા, બાઇક્સ લેવામાં, કે મતલબ જે ઘર બનાવવામાં નથી કરતા. નિર્જીવ ચીજો છે જેનાથી જીવન એટલું કંઈ મુશ્કેલીમાં નથી જતી રહેતું. બરાબર? 2 BHK 3 BHK ફૂલ ફર્નિશ, લક્ઝુરિયસ એમ્યુનિટીઝ, આ એમ્યુનિટીઝ 40 થી 50+ એમ્યુનિટીઝ, થિયેટર્સ, ગાર્ડન, આ તે કેટલા આપણે સુધર્યા છીએ, કેટલું ઇમ્પ્રૂવ થયું છે, રોડ કેટલું ક્લીન છે. પણ ક્યાંક ને ક્યાંક આપણે શુદ્ધ આહાર, શુદ્ધ વિચારના એટલા બધા પાછળ જતા રહીએ છીએ કે આ બધું ત્યાં પાછું ઝીરો થઈ જાય છે. આપણી હેલ્થ જ સારી ના હોય તો તમે પગ ચાલી જ નથી શકતા, તો તમે દર્શન કઈ રીતે કરશો ભીડમાં? એમ ઊભા જ નથી રહી શકતા તો 50 વર્ષે. તો એ ઇમ્પોર્ટન્ટ એટલું જ છે જેટલું જ આપણે આપણી કારને સાચવીએ છીએ. સ્ક્રેચીસ નથી પડવા દેતા. ઇન ટોટલ આપણે જે વાત થઈ છે, આપણે સ્કૂટરને સાચવીએ છીએ, આપણા ઘરને સાચવીએ છીએ, આપણા કપડાને સાચવીએ છીએ. આપણી પર્સનલ જે લાયબિલિટીઝ માટેની જે વસ્તુઓ છે એના પાછળ જેટલું પણ આપણે ધ્યાન આપીએ છીએ એટલું ને એટલું જ ધ્યાન આપણે આપવું રહ્યું છે. આ ફાઇનલ વાત છે. અને નહીં આપીએ તો જે માનવ શરીરની જે વેલ્યુ હતી એ વેલ્યુ જે અત્યારે તો રહી જ નથી ઓલમોસ્ટ, અને હજુ પણ પરિસ્થિતિ ખરાબ થતી જાય છે અને ક્રોનિક ડિસીઝમાં આપણે અંદર ડૂબતા જઈએ છીએ. તો આ બધામાં ઇમ્પ્રુવમેન્ટ લેવા માટે આપણે થોડોક ટાઈમ કાઢીએ અને આવા બધા ખેડૂતોને આપણે સપોર્ટ કરીએ. એવા લોકો અને એવા જે પ્રયત્ન કરનારા, આવા બધા જેટલા પણ નાના નાના સ્ટોર લઈને બેઠા છે એવા લોકો જોડે જઈને આપણે પરચેસ કરીએ, આપણે ચેક કરીએ કેવું આપે છે. ધીમે ધીમે ચેન્જ થઈએ, ગ્રેજ્યુઅલી, એકદમથી તો ચેન્જ થવાના નથી આપણે. અને મુલાકાત કરતા રહેજો. જય ગૌ માતા, જય ગૌ.